હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે મીન ફોર ગ્રુપ ડેટા. લાસ્ટ લેક્ચરમાં આપણે મીન, મીડિયન એન્ડ મોડ ફોર અનગ્રુપ ડેટા જોયેલું છે અને એને રિલેટેડ એક્ઝામ્પલ્સ. તો આજે આપણે ફર્સ્ટ જે એની બેઝિક ડેફિનેશન અમુક છે, જે બેઝિક કોન્સેપ્ટ છે તે ક્લિયર કરી લઈએ. એના પછી મીન ફોર ગ્રુપ ડેટાની ફોર્મ્યુલા અને એના પછી રિલેટેડ એક્ઝામ્પલ્સ. તો ફર્સ્ટ અહીંયા ફ્રીક્વન્સીની ડેફિનેશન આપેલી છે. ઇન એ ગિવન ડેટા ધી નંબર ઓફ ટાઈમ્સ the particular observation is repeating is called frequency of the data. જે તમને ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એમાંથી જે કોઈ પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન 2 થી 3 વખત રિપીટ થતું હોય તો તે ઓબ્ઝર્વેશનની ફ્રીક્વન્સી 2 થાય, બરાબર છે. એવી રીતે ધારો કે ઓબ્ઝર્વેશનમાં 5 છે તો 5 છે 3 વખત આવે છે તો 5ની ફ્રીક્વન્સી 3 થશે. અહીંયા ફોર એક્ઝામ્પલ આપેલું છે, ઇન એ ક્લાસ 3 સ્ટુડન્ટ ઓબ્ટેન 92 માર્ક્સ આઉટ ઓફ 100. 100માંથી 92 માર્ક્સ મેળવવાવાળા સ્ટુડન્ટની સંખ્યા 3 છે ક્લાસમાંથી, બરાબર છે. તો અહીંયા 92 છે એ 3 વખત રિપીટ થાય છે તો 92ની ફ્રીક્વન્સી 3 થશે. ફોર્મ્યુલા જોઈએ મીન ફોર ગ્રુપ ડેટા. ફર્સ્ટ તો આપણને એ ક્લિયર હોવું જોઈએ કે ગ્રુપ ડેટા એટલે શું અને અનગ્રુપ ડેટા એટલે શું. આગળના લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ જોયેલા છે એ બધા અનગ્રુપ ડેટા એટલે કે ખાલી તમને ઓબ્ઝર્વેશન્સ આપેલા હશે, બરાબર. અને ગ્રુપ ડેટા એટલે કે ગ્રુપમાં તમને કાંઈ પણ આપેલી હોય વેલ્યુ, ધારો કે તમને ક્લાસ લેન્થ આપેલી હોય, ફ્રીક્વન્સી આપેલી હોય, ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય, બરાબર છે. ગ્રુપમાં આપેલું હોય એને ગ્રુપ ડેટા કહેવામાં આવે છે. એટલે કે ટેબલના ફોર્મમાં આપેલું હોય એને ગ્રુપ ડેટા કહીશું, અને ખાલી તમને ઓબ્ઝર્વેશન્સ જ આપેલા હોય તો એને અનગ્રુપ ડેટા કહેવામાં આવે છે. તો ગ્રુપ ડેટામાંથી મીન ફાઇન્ડ કરવા માટેની 3 મેથડ છે: ડાયરેક્ટ મેથડ, એઝ્યુમ મીન મેથડ એન્ડ સ્ટેપ ડેવિએશન મેથડ. એમાંથી ફર્સ્ટ આપણે ડાયરેક્ટ મેથડ જોઈએ. ડાયરેક્ટ મેથડ એક્સ બાર. હવે જે મીન છે એને આપણે એક્સ બાર વડે દર્શાવીએ છીએ, જે આપણે અનગ્રુપ ડેટામાં જોયેલું છે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to k fi xi અપોન સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to k fi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ઇન્ટુ xi અપોન સિગ્મા fi. હવે અહીંયા where x bar is equal to mean, fi is equal to frequency of ith class, xi is equal to mean value of ith class અને sigma fi is equal to n is equal to total frequency. સિગ્મા આવે ત્યાં આપણે ટોટલ જે ફ્રીક્વન્સી આપેલી હોય તેનો સમ કરી નાખો એટલે સિગ્મા fi મળી જાય, બરાબર છે. સિગ્મા fi xi મેળવવું હોય તો fi xi તમારે ફર્સ્ટ ફાઇન્ડ કરવું પડશે. fi xi જે કોલમ છે એનો સમ કરી નાખો એટલે સિગ્મા fi xi મળી જાય. તો અહીંયા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે ફોર્મ્યુલા યાદ રાખીએ તો સિગ્મા fi ઇન્ટુ xi અપોન સિગ્મા fi. જ્યાં એક્સ બાર છે એ મીન છે એટલે કે મધ્યક છે, fi છે એ ફ્રીક્વન્સી છે જે તે ક્લાસની, ધારો કે f1 આપેલું છે તો એ ફર્સ્ટ ક્લાસની ફ્રીક્વન્સી આપેલી હશે, fy આપેલું છે તો એ 5th ક્લાસની ફ્રીક્વન્સી હશે. એવી રીતે સિગ્મા fi છે ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્રીક્વન્સી, બરાબર છે. તો આને આપણે એવી રીતે લખી શકીએ કે સિગ્મા fi xi અપોન n. નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ એઝ્યુમ મીન મેથડ. એઝ્યુમ મીન મેથડ એટલે કે ધારેલા મધ્યકની રીત. એટલે અહીંયા આપણે એ છે એને આપણે ધારવો પડશે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, બરાબર છે. વેર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મીન, એ ઇઝ ઇક્વલ ટુ એઝ્યુમ મીન, એની 1 xi વેલ્યુ ઇઝ ટેકન, બરાબર છે. કોઈ પણ xi જે ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એમાંથી આપણે અલગ અલગ મેથડમાં અલગ અલગ કન્ડિશનથી એ ધારી શકીએ. di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ એ ફોર ઇચ ith ક્લાસ, એટલે કે di છે એ આપણે ફાઇન્ડ કરવો પડશે xi માઇનસ એ. ફર્સ્ટ આપણે xi ને આપેલું હશે એના ઉપરથી આપણે કોઈ પણ એક વેલ્યુને એ ધારી લઈશું, એના ઉપરથી આપણે di ફાઇન્ડ કરવો પડશે. di મેળવવા માટે xi માઇનસ એ, બરાબર છે. જે xiની વેલ્યુ છે એ બધામાંથી એને બાદ કરી નાખીએ એટલે di મળી જશે. એના પછી fi ઇન્ટુ di, એના પછી સિગ્મા fi ઇન્ટુ di, બરાબર છે. fi ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી, સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્રીક્વન્સી. તો અહીંયા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા fi ઇન્ટુ di અપોન સિગ્મા fi, અથવા છેદમાં સિગ્મા fiની જગ્યાએ તમે n લખો તો પણ ચાલે. નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ સ્ટેપ ડેવિએશન મેથડ, વિચલનની રીત. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા fi ઇન્ટુ ui અપોન સિગ્મા fi ઇન્ટુ c.
જો અહીંયા આગળની જે ફોર્મ્યુલા હતી એઝ્યુમ મીન મેથડ એના જેવી જ ફોર્મ્યુલા જ છે, પણ એફઆઈ ઇન્ટુ ડીઆઈ આપેલું હતું આગળની ફોર્મ્યુલામાં, અહીંયા આપેલું છે એફઆઈ ઇન્ટુ યુઆઈ અને ઇન્ટુ સી આપેલું છે. વેર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મીન, એ ઇઝ ઇક્વલ ટુ એઝ્યુમ મીન, સી ઇઝ ઇક્વલ ટુ ઇક્વલ ક્લાસ લેન્થ, એટલે કે તમને જે ક્લાસ લેન્થ આપેલી હશે એ આપણે સીની વેલ્યુ જે રકમ આપેલી છે એના ઉપરથી મળી જશે, જે આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ ત્યારે સમજી લઈશું. યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી, આપણે ડીઆઈની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા ત્યાં ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ આપેલું હતું અને યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી ફોર ઇચ આઈ. એફઆઈ ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ ith ક્લાસ અને સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્રીક્વન્સી. તો અહીંયા આપણે મીન ફોર ગ્રુપ ડેટા માટેની 3 ફોર્મ્યુલા ડિસ્કસ કરેલી છે. ફર્સ્ટ છે ડાયરેક્ટ મેથડ, બરાબર છે, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. સેકન્ડ છે એઝ્યુમ મીન મેથડ, એમાં આપણે ધારેલા મધ્યકની રીત, એટલે કે આપણે એને ધારવો પડશે, બરાબર છે, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એના પછી થર્ડ છે સ્ટેપ ડેવિએશન મેથડ, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ સી. એક્ઝામ્પલ જોઈએ. ફોર ધી ફોલોઈંગ ડેટા ફાઇન્ડ મીન બાય 3 મેથડ્સ. હવે અહીંયા જે તમને ડેટા આપેલો છે એના ઉપરથી આપણે મીન મેળવવાનો છે 3 મેથડનો યુઝ કરીને. તો અહીંયા તમને જે ડેટા આપેલો છે એમાં ક્લાસ આપેલો છે અને ફ્રીક્વન્સી આપેલી છે, બરાબર છે. હવે આપણે આગળના જે ફોર્મ્યુલામાં ડિસ્કસ કરેલું હતું કે ક્લાસ લેન્થ એટલે કે 0 to 10 આપેલા છે, તો એની બે વચ્ચે જે ગેપ આપેલો છે એને ક્લાસ લેન્થ કહેવામાં આવે છે. એટલે અહીંયા 10-10નો ગેપ છે જુઓ બધા વચ્ચે, એટલે અહીંયા તમને સી ઇઝ ઇક્વલ ટુ મળશે 10. અને એઝ્યુમ મીન મેથડમાં આપણે એ ધારવો પડશે, તો એ અહીંયા ફર્સ્ટ આપણે ધારી લઈએ, તો એ ઇઝ ઇક્વલ ટુ જે વચ્ચેનું ઓબ્ઝર્વેશન હોય એ તમે ધારો તો તમને ઇઝી પડશે, અથવા ફ્રીક્વન્સી જેની મોટી હોય એ તમે એના બરાબર એક્સઆઈ મેળવી અને એ ધારી શકો છો. તો ફર્સ્ટ આપણે એક્સઆઈ ફાઇન્ડ કરી લઈએ, એના પછી એ ધારી લઈશું. હવે અહીંયા સોલ્વ કરવા માટે આપણે જે ટેબલ છે એ રોના ફોર્મમાં આપેલું છે અને કોલમના ફોર્મમાં લખી નાખીએ. તો ફર્સ્ટ કોલમ તમને મળશે ક્લાસ, સેકન્ડ કોલમ મળશે એફઆઈ, જે તમને રકમમાં આપેલું જ છે, બરાબર છે. હવે જે આપણી ફર્સ્ટ ફોર્મ્યુલા છે એમાં આપણે જોઈએ તો એમાં આપણે શેની જરૂર પડશે, તો કે બધી ફોર્મ્યુલામાં આપણે એક્સઆઈની જરૂર તો પડશે જ, બરાબર. સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ, ફર્સ્ટ ફોર્મ્યુલામાં એક્સઆઈની જરૂર પડશે, સેકન્ડ ફોર્મ્યુલામાં ડીઆઈની જરૂર પડશે અને થર્ડ ફોર્મ્યુલામાં યુઆઈની જરૂર પડશે. તો એ ફર્સ્ટ ફાઇન્ડ કરી લઈએ, એના પછી જે ફોર્મ્યુલામાં જે વેલ્યુની જરૂર પડે એ વેલ્યુ ફાઇન્ડ કરતા જોઈએ. તો અહીંયા થર્ડ કોલમ તમને આપેલી છે એક્સઆઈ. હવે એક્સઆઈ કઈ રીતે ફાઇન્ડ કરશું, તો કે જે તમને ક્લાસ આપેલા છે 0 to 10, 0 + 10/2, બરાબર છે, બેયનો સમ ડિવાઈડ બાય 2 કરો એટલે તમને એક્સઆઈ મળી જશે. જો અહીંયા ફર્સ્ટ વેલ્યુ આપેલી છે એક્સઆઈની 5, તો અહીંયા તમને એની ક્લાસ લેન્થ આપેલી છે 0 to 10, એટલે 0 + 10/2 ઇઝ ઇક્વલ ટુ 5. સેકન્ડ જોઈએ તો 10 + 20 એટલે કે 30 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 15. થર્ડ જોઈએ તો 20 + 30 ઇઝ ઇક્વલ ટુ 50 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 25. એવી રીતે જે ક્લાસ લેન્થ આપેલી છે એના ઉપરથી આપણે એક્સઆઈની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. એના પછી છે ડીઆઈ. હવે ડીઆઈની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ડીઆઈની ફોર્મ્યુલા આપણને આવડવી જોઈએ. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. હવે અહીંયા એની જરૂર પડશે, તો ફર્સ્ટ આપણે એ ધારી લઈએ. તો એ શેમાંથી આપણે ધારવાનો છે, તો કે એક્સઆઈની વેલ્યુમાંથી, બરાબર છે. તો આપણે ઇઝી ફોર્મ્યુલા કેલ્ક્યુલેશન ઇઝી બને એટલા માટે જે વચ્ચેની એક્સઆઈની વેલ્યુ હશે, એટલે કે અહીંયા તમને જે ઓબ્ઝર્વેશન આપેલા છે 1 2 3 4 5 6 અને 7 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે, તો એમાં 7માંથી 5મી ચોથી જે વેલ્યુ છે એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ મળે. જો તમને 8 ઓબ્ઝર્વેશન આપેલા હોય તો ચોથું કે 5મું કોઈ પણ ઓબ્ઝર્વેશન બરાબર તમે એ ધારી શકો. અથવા ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ઇઝ ઇક્વલ ટુ 5 આપેલા છે ફર્સ્ટ એક્સઆઈની વેલ્યુ, એના બરાબર આપણે એ ધારી શકીએ. પણ અહીંયા આપણે બાદબાકી સરળતાથી કરી શકીએ એવી વેલ્યુ બરાબર એ ધારીએ તો આપણે એક્ઝામ્પલ થોડુંક ઇઝી બની જાય, એટલા માટે જે વચ્ચેનું ઓબ્ઝર્વેશન છે એના બરાબર એ ધારીશું. તો અહીંયા એ બરાબર આપણે 35 બરાબર છે. તો અહીંયા ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. એમાં એક્સઆઈ માઇનસ એ એટલે એક્સઆઈની વેલ્યુ તમને ફર્સ્ટ આપેલી છે 5, 5 - 35 ઇઝ ઇક્વલ ટુ -30. સેકન્ડ આપેલી છે એક્સઆઈની વેલ્યુ 15, 15 - 35 ઇઝ ઇક્વલ ટુ -20. અને થર્ડ આપેલી છે 25 - 35 ઇઝ ઇક્વલ ટુ -10.
ફોર્થ આપેલી છે 35, તો 35 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 0. એના પછી 45 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 10, 55 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 20. બરાબર છે. એવી રીતે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એનો યુઝ કરી અને બધી જ વેલ્યુ આપણે મેળવી શકીએ. અહીં તમને સિગ્મા ડીઆઈ મળે છે 0. એના પછીનું ટર્મ જોઈએ તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી. આ ફોર્મ્યુલા મુજબ આપણને ખ્યાલ હોવો જોઈએ તો જ આપણે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકીએ. હવે એક્સઆઈ માઇનસ એની વેલ્યુ આપણી પાસે છે, એક્સઆઈ માઇનસ એ ધેટ મીન્સ ડીઆઈ. બરાબર છે. તો અહીંયા જે એની બાજુની કોલમ આપેલી છે એમાં ડીઆઈની વેલ્યુ આપેલી છે. ડીઆઈ ડિવાઈડ બાય આપણે સીની વેલ્યુ કરી શકીએ તો તમને મળી જશે યુઆઈ. હવે સી એટલે કે ક્લાસ લેન્થ. બરાબર છે. ક્લાસ લેન્થ એટલે કે 0 to 10, 10 to 20, 20 to 30 એ બધાની વચ્ચે જે ગેપ આપેલો છે એ સરખો જ આપેલો હશે અને એ ગેપ એટલે કે ક્લાસ લેન્થ. બરાબર છે. અહીંયા તો ક્લાસ લેન્થ સી ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 10. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી. ધેરફોર ડીઆઈ અપોન સી એટલે કે ડીઆઈની જે વેલ્યુ છે એને બધાને આપણે 10 વડે ડિવાઈડ કરી નાખીએ તો આપણને યુઆઈની વેલ્યુ મળી જશે. તો -30 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ -3, -20 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ -2, -10 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ -1, 0 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 0, 10 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 1, 20 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ 30 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 3. આ તમને મળી ગયું યુઆઈ. હવે આપણે એક્સઆઈ, ડીઆઈ અને યુઆઈ. એક્સઆઈ આપણે ડાયરેક્ટ મેથડમાં જરૂર પડશે, ડીઆઈની આપણે એઝ્યુમિંગ મેથડમાં જરૂર પડશે અને યુઆઈની આપણને થર્ડ મેથડ સ્ટેપ ડેવિએશન મેથડમાં જરૂર પડશે. એ ત્રણ વેલ્યુની વેલ્યુ ફાઇન થઈ ગઈ છે. એના પછી હવે આપણે જે ફર્સ્ટ મેથડ છે ડાયરેક્ટ મેથડ એમાં આપણે જે ફોર્મ્યુલા છે એ કન્સિડર કરીએ તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. બરાબર. એટલે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ મેળવવા માટે ફર્સ્ટ આપણે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મેળવવો પડે. બરાબર છે. એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મળી જાય પછી એના બધા જ ઓબ્ઝર્વેશનનો આપણે સમ કરીએ ત્યારે તમને મળશે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. તો અહીંયા ફર્સ્ટ આપણે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ એટલે કે જે એફઆઈની વેલ્યુ છે ઇન્ટુ આપણે એક્સઆઈની વેલ્યુ કરી લઈએ તો આપણને એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મળી જાય. તો 4 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 20, 8 ઇન્ટુ 15 ઇઝ ઇક્વલ ટુ 120. એવી રીતે બધા જ ઓબ્ઝર્વેશનનો સમ કરતા જાઓ, મલ્ટિપ્લિકેશન કરતા જાઓ એટલે તમને મળશે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. એફઆઈ ઇન્ટુ એક્સઆઈના બધા જ ઓબ્ઝર્વેશન મળી જાય પછી એ બધાનો સમ કરી નાખો ત્યારે તમને મળશે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 1790. એના પછી સેકન્ડ જે ફોર્મ્યુલા છે આપણી પાસે કે એઝ્યુમ મીન મેથડ એમાં તમને જરૂર પડશે સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ. તો સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ માટે આપણે ફર્સ્ટ એફઆઈ ઇન્ટુ ડીઆઈ મેળવવું પડશે. તો એફઆઈ ઇન્ટુ ડીઆઈ મેળવી લઈએ એટલે કે જે એફઆઈની વેલ્યુ આપેલી છે તમને સેકન્ડ કોલમ આપેલી છે અને ડીઆઈની વેલ્યુ એટલે ફોર્થ કોલમ. એ બેનું મલ્ટિપ્લિકેશન કરતા જાઓ એટલે 4 ઇન્ટુ -30 ઇઝ ઇક્વલ ટુ -120, 8 ઇન્ટુ -20 ઇઝ ઇક્વલ ટુ -160. એવી રીતે બધાને મલ્ટીપ્લાય કરી નાખો એટલે તમને મળશે એફઆઈ ઇન્ટુ ડીઆઈ વાળી કોલમ. બરાબર છે. એફઆઈ ઇન્ટુ ડીઆઈની જે લાસ્ટ સેકન્ડ કોલમ મળે છે એ બધાનો સમ કરીએ તો તમને મળશે સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 40. બરાબર છે. હવે જે લાસ્ટ ફોર્મ્યુલા છે સ્ટેપ ડેવિએશન મેથડ એમાં આપણે જરૂર પડશે સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ. તો ફર્સ્ટ આપણે સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ મેળવવા માટે એફઆઈ ઇન્ટુ યુઆઈ મેળવવું પડે. તો એફઆઈ ઇન્ટુ યુઆઈ, એફઆઈ એટલે કે જે સેકન્ડ કોલમ આપેલી છે તે વેલ્યુ અને યુઆઈ એટલે કે જે તમને ફોર્થ કોલમમાં યુઆઈની વેલ્યુ આપેલી છે એ બેનું મલ્ટિપ્લિકેશન કરતા જાઓ એટલે તમને મળશે એફઆઈ ઇન્ટુ યુઆઈ. 4 ઇન્ટુ -3 ઇઝ ઇક્વલ ટુ 12, 8 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ -16. એવી રીતે તમે બધાનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને મળશે એફઆઈ ઇન્ટુ યુઆઈ. એફઆઈ ઇન્ટુ યુઆઈના બધા ઓબ્ઝર્વેશન્સનો આપણે સમ કરીએ તો સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર છે. તો અહીંયા આપણને સિગ્મા એફઆઈ એટલે કે એફઆઈ જે ફ્રીક્વન્સી આપેલી છે એનો સમ તમને 50 મળે છે એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ તમને 50 મળે છે. સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 1790, સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 40 એન્ડ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 4 મળે છે. ત્રણ ફોર્મ્યુલામાં આપણે જે તે ટર્મની જરૂર હતી એ બધા ટર્મ આપણે ફાઇન કરી લીધા છે. હવે આ બધી જ વેલ્યુ આપણે જે તે ફોર્મ્યુલામાં મૂકી અને એનું સાદુરૂપ આપીએ એટલે આપણને મીન ફોર ગ્રુપ ડેટા મળી જશે.
કોઈપણ મેથડથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરો, આન્સર તો તમને એક જ મળવો જોઈએ. એટલે અહીંયા આપણે ફર્સ્ટ મેથડ યુઝ કરીએ, સેકન્ડ મેથડ યુઝ કરીએ કે થર્ડ મેથડ યુઝ કરીએ, આન્સર તમને એકનો એક જ મળશે, જે આપણે જોઈએ. ફર્સ્ટ આપેલું છે ડાયરેક્ટ મેથડ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 1790 અપોન 50 ઇઝ ઇક્વલ ટુ 35.8. અહીંયા તમે સિમ્પલ કેલ્સીનો યુઝ કરી અને સાદુરૂપ આપી શકો છો. જે વેલ્યુ તમને ટેબલમાં ફાઇન કરેલી છે એ વેલ્યુ જ મૂકવાની છે અને ફોર્મ્યુલા આવડવી જોઈએ. સેકન્ડ છે એઝ્યુમ મીન મેથડ. એઝ્યુમ મીન મેથડમાં આપણે એ ઇઝ ઇક્વલ ટુ 35 ધારેલા હતા. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. આ મેથડ માટે આપણે સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈની વેલ્યુ પણ ફાઇન કરેલી છે, તો વેલ્યુ મૂકી દઈએ. ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 40 અપોન 50. આનું સાદુરૂપ આપો તો તમને મળશે 35.8. એવી જ રીતે થર્ડ મેથડ જોઈએ, ડેવિએશન મેથડ. સ્ટેપ ડેવિએશન મેથડમાં આપણે એ ઇઝ ઇક્વલ ટુ 35, સી એટલે કે ક્લાસ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 10 અને એની ફોર્મ્યુલા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ સી. હવે આ બધી જ વેલ્યુ આમાં પુટ કરી દઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ, જે લાસ્ટ કોલમમાં તમને સમ મળ્યો હતો એ 4 મળ્યો હતો, અપોન સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 35.8. જો હવે અહીંયા આપણે ત્રણ મેથડ મીન ફોર ગ્રુપ ડેટા માટેની જોયેલી છે. ત્રણ મેથડમાં આપણે આન્સર મળે છે 35.8. એક્ઝામમાં જ્યારે તમને પૂછાય છે કોઈ પણ પર્ટિક્યુલર મેથડ પૂછી હોય તો તમે એ મેથડ લખવાની છે, બાકી તમને જે મેથડ ફાવે એ મેથડનો યુઝ કરી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ખાસ મીન ફોર ગ્રુપ ડેટા માટે આપણે 3 મેથડ યાદ રાખવાની છે: ડાયરેક્ટ મેથડ, એઝ્યુમ મીન મેથડ એન્ડ સ્ટેપ ડેવિએશન મેથડ. એમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. આજના લેક્ચરમાં આપણે જે સિમ્પલ સમ હતો એ જોયેલો છે. હવે ક્યારેક તમને ફ્રીક્વન્સી ના આપેલી હોય અને મીન આપી દીધો હોય અને એવું કહે કે ફ્રીક્વન્સી ફાઇન કરો, એવા બધા એક્ઝામ્પલ આપણે આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.